સુરતની પોલીસ જે પ્રકારે બિફોર આફ્ટરની રીલ્સ બનાવતી હોય છે અને આરોપીઓ છે કે પછી જાહેરનામાનો ભંગ કરનાર છે તેને સબક શીખવાડતી હોય છે, પરંતુ આ ડુમસના ઉદ્યોગપતિએ જાહેરમાં ફટાકડા ફોડ્યા, અવર જવર કરનાર આ વાહન ચાલકોને પરેશાન કર્યા, તો શું આ પોલીસ છે? પોલીસ હજી સુધી કેમ તેમના પર કાર્યવાહી નથી કરી રહી અને કેમ હજી સુધી બિફોર આફ્ટરની રીલ્સો નથી બનાવી રહી? શું તે ઉદ્યોગપતિ છે? તે કારણસર આવા સવાલો હવે સુરતમાં ઉપસ્થિત થઈ રહ્યા છે અને જે પ્રકારે રોડ બાનમાં લીધો હતો આ ઉદ્યોગપતિએ તેને લઈને વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સુરતમાં અવારનવાર કાયદો વ્યવસ્થાને આ અસામાજિક તત્વો પડકારતા હોય છે। જાહેરમાં હત્યા સહિત અનેક મારામારી અને શરીર સંબંધિત ઘટનાઓ પણ બનતી હોય છે અને જાહેરનામાનો ભંગ પણ અનેક વખત રોડ રસ્તા પર થતો હોય છે, કેમ કે કોઈનો જન્મદિવસ હોય તો કેટલાક લોકો જાહેરમાં હથિયારો સાથે કેક કાપે છે, તો પછી કેટલાક લોકો જાહેરમાં ફટાકડા ફોડે છે, જાહેરનામાનો ભંગ કરે છે અને આસપાસના રહીશો અને રોડ રસ્તો બાનમાં લેતા હોય છે। આવી જ એક ઘટના બની છે સુરતના ડુમસ વિસ્તારમાંથી, જેમાં જાણીતા ઉદ્યોગપતિએ આ રોડ છે તે બાનમાં લીધો હતો। પોતાના પુત્રના જન્મદિવસને લઈને જાહેરમાં ફટાકડા ફોડ્યા હતા, જેના વિડીયો પણ વાયરલ થયા હતા। આજ સુરતની પોલીસ અવારનવાર આવું જે કૃત્ય કરે છે તેમને દબોચતી હોય છે, ગુનો દાખલ કરતી હોય છે અને બિફોર આફ્ટરની રીલ્સ બનાવતી હોય છે અને તેમને માફી મંગાવતી હોય છે। તો ડુમસના આ ઉદ્યોગપતિ સાથે હજી સુધી કેમ આવું નથી થઈ રહ્યું તેવા સવાલો હવે ઉપસ્થિત થઈ રહ્યા છે। શું સુરતની પોલીસ આ ઉદ્યોગપતિ છે તેના પર કાર્યવાહી કરતા ડરી રહી છે કે પછી કોઈ દબાણ ઉપસ્થિત થઈ રહ્યું છે? આવા સવાલો પણ હવે સ્થાનિક સ્તરે ઉપસ્થિત થઈ રહ્યા છે અને જાહેર રોડ પર જે પ્રકારે આ ડુમસના ગામમાં ઉદ્યોગપતિએ દીપક ઇજારાદારે આ કૃત્યને અંજામ આપ્યું હતું અને લોકોએ રોડ ખુલ્લો કરવા માટે હોર્ન માર્યા, તે સમયે આ જ ઉદ્યોગપતિ દીપક ઇજારાદારે તે લોકોને ધમકી પણ આપી હતી, આતશબાજી ગાડીની ટાંકી પર કરી હતી અને તેણે આસપાસના લોકોને ધમકી આપી હતી તેવું સ્પષ્ટ આ વિડીયોમાં અત્યારે દેખાઈ રહ્યું છે। દીકરાનો જન્મદિવસ હતો અને જાહેરમાં તાયફા કર્યા હતા। આમ જનતા હોય તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી પાઠ ભણાવતી હોય છે, તો આવા બેફામ ઉદ્યોગપતિ છે, આ ઉદ્યોગપતિ પર પોલીસ કેમ હજી સુધી કોઈ આખરી કાર્યવાહી નથી કરી રહી તેવા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। દીપક ઇજારાદાર અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે, તે પણ હાલ સ્પષ્ટ આ મામલો થયા પછી વાત બહાર આવી રહી છે। તો શું આ સુરતની પોલીસ કેમ હજી સુધી બિફોર આફ્ટરની રીલ્સો નથી બનાવી રહી કે પછી જાહેરનામાનો ભંગનો ગુનો દાખલ નથી કરી રહી તેવી ચર્ચાઓ પણ હાલ સ્થાનિક સ્તરે ઉઠવા પામી છે। એક વિડીયો વાયરલ થયો છે જે ડુમસના સુલતાનાબાદ ખાતેનો હોવાનું જણાય આવે છે, જેમાં રોડ ઉપર ફટાકડા ફોડ્યા બાબતની હકીકત જણાય આવે છે, જે વિડીયોની હાલ તપાસ ચાલી રહી છે। તપાસ પૂર્ણ થયા બાદ જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે। કોણ છે અને વિડીયોમાં શું દેખાઈ રહ્યું છે? વિડીયોમાં ફટાકડા ફોડતા શખ્સો જણાય આવે છે અને તે દીપક ધીરુભાઈ ઇજારદાર હોવાનું જણાય આવે છે। સર, કોઈ ગુનાહિત ઇતિહાસ છે ખરો અને પોલીસે કઈ રીતના કાર્યવાહી કરી છે અત્યારે? પોલીસ દ્વારા વિડીયોની સંપૂર્ણ તપાસ થયા બાદ આગળ જે કાયદેસરની કાર્યવાહી હશે તે કરવામાં આવશે। ધરપકડ કરવામાં આવશે ખરી એમની? જે કાયદેસર વિધિ જે હશે, કાયદેસરની કાર્યવાહીમાં જે આવતી હશે તે તમામ રીતે કરવામાં સાહેબ, અત્યાર લગીમાં જે વિડીયો વાયરલ થયા છે, લોકોને માફી મંગાવવાના પર સુરત પોલીસ તરફથી વિડીયો આવે છે, તો આ બાબતમાં હજી કેમ દીપકભાઈ પર કાર્યવાહી નહીં થઈ? વિડીયો આજ બપોરે જ મળ્યો છે। વિડીયોમાં તપાસણી કર્યા બાદ જે હશે કાયદેસરની કાર્યવાહી કરવામાં દીપકભાઈ પાસે પણ માફી મંગાવવામાં આવશે? વિડીયોમાં જે હકીકત જણાય આવે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।